હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે. અને ફિલહાલ તો અત્યારે મસ્ત ખુશનુમા વેધર છે. બેબીની છઠ્ઠી ગઈકાલે પતી ગઈ છે. બધાના બહુ બધી કોંગ્રેચ્યુલેશન્સ, બેસ્ટ વિશિસ હતી છઠ્ઠી અકોર્ડિંગ. તો બધાને અમારા હોલ ફેમિલી તરફથી થેન્ક યુ સો મચ. અને બહુ બધા નામની કોમેન્ટ મને આવી હતી, પણ નામ ઓલરેડી પડી ગયું છે અને બહુ જલ્દી હું તમને લોકોને શેર કરવાની છું. અને ફિલહાલ તો અત્યારે નાસ્તા પાણીનું કામકાજ ચાલુ છે. તો ચાલો જઈએ કિચન તરફ, કે શું બને છે શું નહીં બધાને આગળ આગળ હોલ ડે બ્લોગમાં બતાવીશ. તો રાતનું આપણે આમને મૂકી દીધું હતું કા મમ્મી? એ આખી રાત રાખવાનું. હા. અને સવારે છે ને આ લેવાનું, આમાં લેખ લખવા, આને હવે હાંસીને કાગળ મૂકી દેવાનું. ઓકે. વિધાતા બરાતના 12 વાગે જ લેખ લખવા આવે. એટલે ઘણા લોકો ઉત્થાપન કરી નાખે, પણ ઉત્થાપન કરવાનું ન હોય, આપણે એમને રહેવા દેવાનું તમે હોય. 6 વાગ્યામાં 4 વાગ્યામાં છઠ્ઠી કરીને 6 વાગે બધું મૂકેલ લો, તો ઓલા ભગવાન આવીને લખી જાય એમાં. સાચી વાત છે. તો રાત્રે 12 વાગ્યા દીવો પછી આપણે મૂકી દીધો હોય પછી અને જો ખોલવાનું. આ મસ વળે ને હા આની અંદર ઘી નાખી 2 ટીપા હા અને આનું આંજણ બનાવવાનું. હા. તો આપણે ભલે રામ નામ થોડું ઘી નાખીએ આપણે, ને બાબુ આ ઘીનો હાટવાનું દીવો બનાવીએ. છે, ઘીનો દીવો હા. કર્યો હોય વિધાતાનો. હા. પછી આ બધી મસ્ત આંજણ ને છે ને આપણે લઈ લેવાની નીકાળી એક નાખશું. વાટકીમાં અને એની અંદર ઘી નાખીને એને ખૂબ કાલીને પછી એનું આંજણ બનાવવાનું. હા. તો આપણે બાબુને ઓલું ટીકો કરવા બનાવશું. હા. આમાં ઘી નાખી અત્યારે ભલે પડ્યું, આપણે નાસ્તા પાણી કરી લઈ, પછી ઘી લગાડીને પછી બનાવશું. રેડી? અને આ જે મારે ગિફ્ટ આવ્યું હતું બધું હવે આ ડેકોરેશનનું, એ બધું હવે મસ્ત હકેલી કાઢવીને ગુણ ભરી દઈએ પાછી. એટલે વિશાલની રોંઢિયાત બાબુને રમાડવા આવવાના છે, એની હા. ભેગું પાછું મોકલાઈ દઈએ. હાલો આ બધું હવે મૂકી કાગળ દઈએ. મૂકી દો એટલે આમ થાય. ચોખ્ખું થઈ જાય. મમ્મીએ આંજણ બનાવીને કમ્પ્લીટ કરી દીધું છે, ઘી બે નાખીને. નડે જ નહીં કા મમ્મી બાબુને? અને આ આપણે જે આ છઠ્ઠી નું આંજણ બનેલું આ તમે આંખ માંજો ને, છોકરાને આંખ બહુ નરવી થાય. હા હા. આંખમાં તો ભાભડ ભૂતળો કરે મમ્મી. ઈ પણ ઈ ભાભર ભૂતળો નો થાય. આ આંજણ છે ને કડક થઈ જાય. ઓકે. હા હા. આખરે આમાં ઘી નાખ્યું છે ને હા હા. પછી આ ઘી બધું જામી જાય. એને હાથમાં ને એમાં કાળો ટીકો ને એ કરવા માટે મસ્ત રહે. મારે આને પછી ભરી લેશું એને હેમાકમાં. બધું ભરી લેવાનું. ઓકે હાલો, મસ્ત થઈ ગયું છે. અને મારો નાસ્તો. એ હાલો જો ઈ બની ગયું છે. ઓકે હાલો તો નાસ્તો કરી લે. હામું જોવો તો ના ના પાડીએ તો એક ઓલાએ કર્યું ને એક હવે પછી બીજામાં કરી નાખો. અરે ભગવાન, બહુ આંજણ કરે હો બધાય. હવે તમે આઈલાઈન નું કરો, આંજણ નો કરો. ઓલું કેમે એ વાત હાજી. મારા હાઉ ઈ જ કહેતા હતા કે પેલાથી કે હું કહેવાય આંજણ વગર રહેતી નહીં, કે એક દી. આંજણ તો પેલા કરતા જ બધા. તે અત્યારે હવે આંજણ કરી તો ટૂંકમાં આંખો ટાઢી રહે, નરવી રહે. હા, જો આપણે આમાં ઘી જ છે અને ઘીનો દીવો છે. ટૂંકમાં સાચું આંજણ આ જ ને? આ જ આંજણ. હા હા. અને આની અંદર છે ને તમને આંખું નરવી થાય ને એવું કાંક એનો પાવડર આવે છે કાંક દેશી. પણ આપણે તો બહાર તો પછી નાખતા હોય ને બધું. ઓલે મમ્મી ઓલી ડબ્બી આવે લીલી. ઈ હારી જ આવે. પણ એની અંદર કાંક ઓલું નાખે. હા. એટલે ઈ આંજણ તો ઈ હારું જ આવે. હા. પેલા તો જામનગર નું આંજણ આવતું સ્પેશિયલ. હા હા. હજી વખણાય છે જામનગર ની ડબ્બી હા હા. આંજણની. આંખું બળે જ કે ના ના, પાછું જો કાળું મરચ થઈ જાય. જેવું છે. હારું હાલો નાસ્તો કરી લે. હા. વાગ્યા છે 12:30 અને જઈએ કિચન તરફ. નૈના કાકી રોટલો રોટલી. નહીં, તારી હાટું રોટલો ખાવાનો. આ હું કર્યું? અરે ભાઈ ટેસ્ટી વઘાર. દેશી વઘાર. ઉધરસ ચડાઈ દીધી અમને બેયને. તારી હું ઓલા શું કહેવાય આપણે વઘાર કરીએ ને તડકા તડકા. લગાવ્યા. તડકા લગાયા છે મમ્મી. એટલે વાત જ જવા દે તું આજે. આમાં ઉધરસ ચડી ગઈ છે હળગડી. દાળ, તારી મમ્મી એક ભાત, કલાકથી રાંધે છે. હા, મને સાચી વાત કઈ છે. ખબર નથી મને. દાળ બનાવી, ભાત બનાવ્યા છૂટા, હા. મસ્ત. તારી હાટું નકરું રીંગણાનું શાક કર્યું, તારી હાટું મોળી દાળ કરી, અમારી હાટું તીખી દાળ તીખી દાળ, બનાવી, ડબલ રાંધો. હવ, દૂધી બટેટાનું શાક કર્યું, લાપસી હતી ગરમ કરી. હા તો એલા આજે અમારે વયું જવાનું હતું કે શ્રીખંડ મગાવે. સાચી વાત છે હો. આ શ્રીખંડ એક ને વખત કાંઈ કરતી નથી ને. નહીં ના કાંઈ દાળ ભાત શાક રોટલી દાળ ભાત શાક જમવાની દાળ ભાત તમે શાક કોઈ રોટલી. ખાતા
ગયું તો પછી મારે શું કરવું? એ વાત સાચી. મહેમાનને હું કહું કે ભાઈ તમે રોકાઈ જાઓ, સાંજે હું તમને ગળું ખાતા નથી તો પાવભાજી આપણે બહાર ખવડાવે, હા. જમવા જઈએ હોટલમાં. કાલ તો અમારી વિશાલ મમ્મી પાવભાજીના વેમમાં બિચારાને મગ લાપસી વેળા. હા, પણ ઈ એને બહુ ભાવ્યા. હા હો. જો તારા મમ્મી ને હર્ષ બહુ પાકા છે બે આવે ને એટલે રસોડા મોકલી દેવા મહેમાનને. સાચી વાત છે. ત્યાં જો મારા માટે સ્પેશિયલ રોટલો બનીને તૈયાર થાય છે, શાક મારું બની ગયું છે. હા, શાક આજ તો બની ગયું છે. મમ્મી મને એમ છે બપોર વાળા લોકો રમાડવા આવવાના છે ને. હા, તે બેન ઉઠવાના નથી. અરે હુતી નથી મમ્મી નકર હુઈ જાય હો જરીક વારમાં. આજે હું થાકી ગઈ. મેં હર્ષને કીધું મેં કહ્યું, મને નીંદર ચડવા માંડી છે એને જોઈને. મેં કીધું હુતી નહીં ને કે હજી 3 કલાકે હુતી, હજી હુતી. પણ એના બા આવવાના છે, એના ફોય આવવાના છે, એના મને એમ છે ફોય તો આ કોઈ જોયા જ નથી. ઉઠાડી થાકશે ને તો આ છોકરી નહીં ઉઠે મારે હવે. પણ ઈ છે ને ઈ એના પપ્પાને ફઈને સફરા ઓલી કહેવાય સરપ્રાઈઝ દેવાની છે. સરપ્રાઈઝ દેવાના છે કે ફઈ જોઈ જ નથી ને એટલે કે સીધી જાગી જાવ. સીધી જાગી જાઓ. એટલે મેં કીધું હવે મેં કીધું ન ઉઠે ને સામેથી ત્યારે લગી ઉઠાડવી જ નથી નકર ત્યારે ઉઠશે નહીં. એમની નીંદર ન ઉડે. તો એટલે અત્યારે તો હું 3 કલાકથી રમાડતી હતી કન્ટિન્યુ. 9 વાગ્યાનું એને રમાડવાનું ચાલુ હતું તે 12:30 બેન અમારે સૂતા છે. હવે અમારે પોઈઢા છે અને સ્પેશિયલ ઘીમાં મારો વઘાર થાય છે દાળ ભાતનો. એટલે મમ્મી બેન માંડ 3.5 કલાકે પોઈઢા છે. પણ બેન એમ કહે છે કે મારા નાની સવારના રાતને જાગે છે ને હા એટલે એ હું થોડીક મોડી હોઉં ને તો ઈ બિચારા ખુઈ જાય. એ વાત સાચી. તો મારી દયા બધાય ખાઈશ તો પછી ઈ ઈ ખાઈ. ખાય ને બિચારી. હવે મમ્મી આજ બપોર તમારે મસ્ત નીંદર થાય કારણ કે બેન હવે નહીં ઉઠે. હા તો અત્યારે મારી નીંદર થવાની હતી ને તો મારી નીંદર થઈ નથી અને રમાડું છું. જમીન તુંય હોઈ છે એટલે જ મેં કીધું મારું બની ગયું હોય ને તો હવે હું જમીન સુઈ જાઉં. હા, જો આગળ તારું તો જો. હા અને મસ્ત શોપિંગ કરીને આવ્યા છે એના ફઈ એની હાટું ઓહોહો. કપડાની ને રમકડાની ને બધી. એટલે મેં કીધું આવશે ને આજ રમાડવા પછી અહીં લેતા આવશે પછી આપણે બધા સબસ્ક્રાઈબરોને બતાવશું કે એમના ડેડીના ઘરેથી ને એમના ફઈ ને બધા હું લાવ્યા છે. હા. સારું હાલો મારું જમવાનું રેડી થાય એટલે હું તમે બેસી જાઉં જમી લ્યો. પછી હુઈ જાય મસ્ત. હમ. આજ તો એને હાંજે તમને શાંતિથી હુવા દીધા છે ને આજ બપોરે શાંતિથી હુવા દે છે. તઈ ભાઈ આજ સાંજે તો અમે બે રમતા હતા 2 વાગ્યાના તે રાતના 3:30 વાગ્યા લગી અમે બે રીમાં પછી હુઈ ગયા. એમ ને. તે સવારે 6 વાગ્યાથી પાછા 8 વાગ્યા લગી એને નીંદર ગઈ ત્યાં હું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ. હા. પછી 9 વાગ્યાના અમે બે રમીએ છીએ તે 12:30 વાગ્યા. હવે મેં મમ્મીને કીધું મમ્મી હવે હું હાવ એટલે હાવ થાકી ગઈશ એટલે મારે હવે હુઈ જવું છે અને આ બેન હુતા નથી આજ ખબર નહીં કાંઈ નહીં. હવે ભલે રમતી મારી પાસે. કેવી ટગર જાગે છે આમ જોતો. નકર અત્યારે મમ્મી ઉઠી ન હોય હચોડી હા તો હુતી જ રહી. હુતી જ રહી છે. એટલે મેં કીધું હમણાં બોલા રમાડવા એના એને ખબર પડી ગઈ લાગે છે કે મને રમાડવા આવવાના છે ને બધા. એટલે હવે અત્યારે જાગું ને તઈ પછી હું હુઈ જાઉં. હા એટલે એને એમ ખબર પડી ગઈ છે કે હવે અત્યારે મને રમાડવા આવવાના છે ને એટલે અત્યારે હવે હું હુઈ જાય તે હવે મને ઉઠાડીને થાકશે ને કિંજલ દીદી ખબર ને હા અરે થાકી ગયા બિચારી. તો ઉઠાડીને થાકી ગયા હચોડી તોય કે ઉઠી નહીં. માસી કે આ તો હલતી જ નથી મારે એની આંખો જોવી છે. તો એટલે અત્યારે આજે એમ જ થવાનું. વિરાલી દીદીએ જોઈ નથી ને હચોડી તે આજે એને કોણ જાણે હું ચીડું ને તે આજે ઈ હુતી જ નથી અને હવે હું હે ઈ ફૂલ ટાઈમ છે હવે હુવાનો તે હવે ઉઠાડીને થાકશે ને 6 વાગ્યા લગી તોય બેન નહીં ઉઠે. કોઈ ઉઠશે નહીં. હમણાં હુઈ જાય. હમણાં હવે હુઈ જાય મમ્મી હવે ઈ થઈ ગઈશ કારણ કે હવે 3 કલાકથી બેન કન્ટિન્યુ જાગે છે અને મારી હારે વાતું કરે છે. એવું છે. તો હાલો મારું જમવાનું બની ગયું છે બધું રેડી કમ્પ્લીટ થઈ ગયું બધું ડન અને બહુ મસ્ત શોપિંગ કરીને દીદી ને વિશાલ ને મમ્મી ને બધા આવવાના છે. એમાં મારા સાસુ કે લાવડે મમ્મી ત્યાં કહે છે કે મને તો રાત્રે ઈ જ દેખાય છે પણ મેં કીધું હવે બેન હું આંખ જ નહીં ખોલે હચોડી હવે પાછું રમાડવા આવવું પડશે ને રવિવારે કે એમ. તો અત્યારે હાલો મસ્ત હવે બપોરા કરી અને મને ફૂલ નીંદર એને હુરાવતા મને ઘેન ચીડું છે હવે. તો હવે મસ્ત નીંદર કરી લઈએ અને બપોરે તો બધા આવવાના છે એટલે બહુ મજા કરવાના છે. ફાઇનલી વાગી ગયા છે સાંજના 4:30 અને નીંદર કરીને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે. જેમ કીધું હતું એ પ્રમાણે કે સ્પેશિયલી સાસરિયાથી બધા રમાડવા આવે છે એટલે કે મોઢું જોવા આવે છે. તો બધા નીકળી ગયા છે ઓન ધ વે છે બસ પહોંચતા જ છે. અને આજ તો સ્પેશિયલી એમના ફિયા એમને જોવાની છે કે મતલબ કે આપણી જે ઢીંગલી છે એના ફિયાને પહેલી વાર મળશે આજે. તો મસ્ત બધા આવે એટલે બેસીએ એન્જોય કરીએ અને તમને બધાને એન્જોય કરાવી. ફાઇનલી એમાં ઢીંગી કમ્પ્લીટ થઈ ગઈ મસ્ત અને હવે હું ચાલુ કર્યું છે. જો હે મમ્મી ઢીંગી બેન ઉઠ્યા ને બધું કમ્પ્લીટ કરાવી દીધું ખવરાઈ બોરાઈ લીધું તો હું ચાલુ થયું બેન નું. તો પછી એને ખાવું હું કરું. સાચી વાત છે કે વિશાલ મને કાલે જ કહેતા વિશાલ કે એને 3 જ કામ છે ખાવું પીવું ને હું કરવું. હા તો મેં કીધું આમ જો મારો ઢીંગલો મસ્ત સુઈ ગયો ઈ છે. રાત છે ત્યાં હું જરી ખરખું કરતી. હા કારણ કે મહેમાન નીકળી ગયા છે હવે બસ ઓન ધ વે જ છે હમણાં આવતા હશે
બધાને મળાવશું ને આજ તો પહેલી વાર જેમ કીધું એ પ્રમાણે બધા મળે છે અને દાદી તે આજે ડિસ્ચાર્જ પછી પહેલી વાર મળે છે. નહીં આમ જો તને મળવા આવે છે એટલા બધા મહેમાન ખાસ તો તું કેમ એમ કરસ? ચાલો આવી જ ગયા છે. બસ મજા છે. બસ આ મને જો ઓલી બેન નવરી થાય ને તો મને જેમ સમય મળે એમ કામ કરવું પડે. આજે સવારનું ફૂલ નહોતું વળાતું. આ મારા લેફ્ટ રાઈટ છે. અરે વાત જ જવા ગયો લેફ્ટ. આ મારા લેફ્ટ રાઈટ છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તે મેં કીધું લાવ આ પાર્સલ પેક કરું તો એ બધું અહીંયા હતું પાર્સલ. છે આ લઈ જવાની. હા લઈ જવાનું. તો મેં કીધું હવે તો વાળી નાખ. તો હજી આ નહીં નાની ગયા આગળ. છે ઢીંગાના જ રોડ આવવાનો છે ગમે એમ થાય. ઢીંગુ અરે નાઈટ નો પ્રકાશ આવે ને અમને જગાડે તે હોઈ જાય છે જગાડે જ ને કઈ થોડે ને કોને ખબર ઈ જો દીદી તમે ગમે એટલું કરશો ને. એ પણ સારું હો એમ રાખ હા બતો એમ જ રાખ ડોક્ટરને પૂછ્યું ને એ કે માણસ હોય કે દવા લેવા આવે આ પછી એમ જો આમ ઘેરની દવા લેવા આવે. હાથે આવી રીતે અને પગ હમણાં 89 જેમ ઊંચા કરશે. તોફાન ન કરે એ સારું કહેવાય. રેમાં કરે તો ભલે ને આપણે જાગવું પડે એ રેમાં કરે ગોવા ગને આપણે હાસવું. તારે સાવ ઘરાઈ ગયો મને. આપણે કેવું છે? સીતાન ભાણિયો જગાઈ આખી રાત રોતો ઘણા છોકરી બે અઢી મહિના હોય ને બધાયને માંદા પાડી દીધા જો છે. તો એને દીદી આમાં આમ કરશો ને તો ઝીણી ઝીણી આંખો ખોલશે. અવાજ આમ દેખ્યું એકવાર કોઈને બંધ કરી દીધી છે આને ચબુડી તેમાં આંખો તો ખોલવી પડે હો, ફાઈ એવા કરશે ને તો ખોલશે હમણાં. જોઈ લીધી ને એકવાર કાઢીને જોઈ લીધી ને? ફાઈ એવા તમે ખોલવું જ પડશે અસલ એ બાજુ શકલ થઈ જાય શાંતિ હોતી હોય તો તમારે જેવું જસલ મોઢું થઈ જાય આમ કરે પરાણે બોલે આખું ખોલે જો હવે જો. ભાગવાનું જ છે આજે તો હા નકર હારે લઈને વિજય હવે તો એ ડીંગુ કેવું કરે છે ઈ તમારે પરાયનું થાય બધું. કે બધા તો જગાડી મને એને જ ખબર નહીં હું કે કીધું તને તારા સસરાની આવજે ને એની ઓલો દેવાંગ બેહી થાકી જાય રાત્રે 1 વાગ્યા લગી પપ્પા જાગતી નથી મેં તો હોઈ જાય ને પછી જાગે છે હા એ ડીંગુ ઘરનું ધ્યાન રાખવા લાગે પછી. બધા હોઈ જાય ને પછી બધા હોઈ જાય ને પછી ઘરનું ધ્યાન રાખી જાગે. ડીંગુ તો કેટલું એને હલાવે પછી છેલ્લે થાકી જાય બિચારા અને એને જવાનું ટાણું થાય ને આનું ઉઠવાનું ટાણું મોઢું પકડે છે ખાલી આંખો નથી ખુલતી આખું નહીં ખુલે ઈચી પીપી થઈ ગયું છે ને એટલે મારે હું વિચાર કરતી હતી મેં એવું કઈક હોય ને તે મેં કીધું હું એમાં મૂકીશ રમકડા એને એટલે જ લઈ પોચો આ હારું. ને તો એ હમણાં જે થાય ને મહિના દીમાં પછી આને હોકારો દે હા ઓ ટોપરા હવે ખાવાના છે ટોકરા ખાવાના છે ઓલા દીદી અખરોટ માંથી બધું પૂરું થયું આવ્યું હવે ટોપરા હોય સુવાદાણા હોય ઓલું પાણી હોય એવું બધું જ ખાવાનું રહેશે બહુ ખાય તો મસ્ત એ તો કેટલું હતું કે બધું ખવાતું ચટપટો કાંઈ નહીં ખવાય હું ફીકું વિશાલને ફીકું. મમ્મીને પૂછતી હતી મેં કહ્યું મમ્મી હું શું ખાઉં શું કરું મારી મમ્મી કહે કે તારે કે હું બનાવી દઉં ઈ જ તારે ખાવાનું છે મહેનત તારે ફીકું જ ખાવાનું રહેશે હા. આમાં હું બધે વાતો કરતા હતા પાવભાજી ખાવા જવાની તો મારી મમ્મી કહે કે તારું ઈ કહે કે દૂધીનું શાક અને રોટલી અને છાશ ને જે ખાવું હોય ને તને બનાવી દેવા છે હા પણ તમારી ભાણકી છી પીપી જેટલું કરે છે ને તે આ આખો થપ્પો અહીંયા ભરાણો હોય એક કોઈ કપડા રહેવા દેતી નથી ભાણકી અને મામાની અમારી બધી. હા તમારી ભત્રીજી સોરી તમારી ભત્રીજી હા, મારી ઢીંગલી છે ઢીંગલી હજી છે હો 6 ફ્રોક છે ટોટલ જીજુ એ તો તમે તો ડિસ્ચાર્જ આપ્યા પછી નથી જોઈ પપ્પા વચ્ચે આવી ગયા હતા રવા ફિયાએ તો જોયું જ નથી જોઈ ભાણકી હતી ખાલી ભત્રીજી ભત્રીજી આ બધે ભાણી કરે છે ને તમને ભાણકી યાદ રહી ગઈ કાંઈ નહીં, ભાણકી બીજું આમ તમારા ભાઈ જ છે તો આમ ભાણકી જ થાય ભાણકી
તો કેમ લાગ્યું તમને આજે લઈ જાય છે હવે તો. રિયલ અમને કઈ રાખતી જ છે નહીં અહીંયા તો. સાચી વાત છે બસ લઈ જાય એટલે આમ ટૂંકમાં તમને હેરાન નહીં કરે દૂધ પાઈ દેવું. સાચી વાત છે પાવડરનું દૂધ તો પાવી જ છે આપણે ક્યારેક ક્યારેક. એકાદ બે વાર પાઈ દઉં કાંઈ ખબર મોકલી દેવું. કાકા મોકલી દેવો સુઈ સુવિધા તો છે જ આપણે સેમ ટુ સેમ મમ્મી જેટલા મહેમાન કાલે અમારા છઠ્ઠીમાં આવ્યા ને સેમ તમારા બા જેવી કે તમારા સાસુ જેવી તમારા સાસુ જેવી અનુસાર બધોય પણ ઓલું તો બહાર પડતો ન બુદ્ધિ છે મમ્મી હજી આરામ ઉપર જ છે. અરે ઘણી હજી વાર બડે છે આમ જો આરોહી નાની હતી ને તે મામી આવ્યા ને અંજારમાં મૂકતા અમે તે મેં કીધા કોણ જે લાગે મને કે તમારે જેવી હવે આરોહી લાગે મારે જેવી કે નહીં. પછી એમ પણ નહીં મમ્મી આનું ફેસ તમારી જેવું છે આ ગાલ ને દાઢી દાઢી ને જેવી લાગે મમ્મી જેવી. નાની જરીક એવી દાઢી. ઝીણી એવી ઝીણી એવી દાઢી કા દેખો અને દાંત કાઢતી હોય ક્યારેક રમડતી હોય ને. દાઢી થાય, મોટું મોટું થાય ઝીણું એવું નથી થાકો મારે ખબર છે? આ એ કે હલબલાઈ નાખી કે તો અલગ હતી પણ. અમારા દાદા દાદા પછી વારો છે દાદા કે અત્યારે થોડીક નિવૃત્તિ છે મહિના બે મહિના જેટલી ઓલે કિંજલની વાણે ક્યારેક ક્યારેક આવે ને કહે ને એટલે એવા ખીજાય એટલે કિંજલ એમ કે મમ્મી ઈ કે આ વિશાલના છોકરા થાય ને તે મારા પપ્પાને ખબર પડશે ઈ કે તઈ કે આખી જેમ લઈ જાવ પડે બધા. દહીં તો નો જ કીધે ને કે દીદી બોલે વિશાલ નતા કેતા એ કે પછી રસોડામાં મોડું થાય એ કે દાદા લઈ જાય તો ઈ રસોઈ બનશે હા, એટલે એમ જેવું થાય લઈ જાય એમ. હાલો લઈ જાઓ. કાંઈ નહીં ખંધાય. તો તોય દીદી કાલે હું જ કહેતી મેં કીધું બીજા બધા છોકરા કરતા આમ પ્રમાણમાં શાંત છે ખબર ન પડે આ ઓલો મારી પ્રાર્થના ફેરી રોજ પૂજા કરતી હોય ત્યારે હું ન કહેતી મેં કહ્યું મારું છોકરું શીતળ શાંત ને તેજસ્વી થાય રોરો ન કરે કજિયો ન કરે તો હકીકતે 9 મહિનાનું ફળ મળ્યું નહીં પણ બહુ વખાણ તો ન કરવા પાછા. સાચી વાત છે એટલે એમ કે કહેતી હું અત્યારે જ છું ખાલી પછી જોવો તમે નહીં જીજુ એ પ્રાર્થના પ્રમાણે હજી શાંત જ રહે પછી પછી એને શું છે આ બધી વસ્તુની ખબર પડે ફેરફારો ખબર પડે પછી કે પછી નો હવે રહે. મારું બતાવું કે અત્યારે એનું વેધર ને આપણે આ પ્રમાણમાં સેટ થતા એને વાર લાગે છે થોડી તો એ રાત્રે મારી ભેગી એકલી રમતી હોય હું એને રમાડું ને અમે બે મા દીકરી રમતા હોય પહેલા ખાસા તો વિશાલ જેવા જ છે કપાળ. વાહલા ને આ બે. હા સાઈડના કપડાં. સાઈડના જે ખાચા છે ને અમારે સેમ વિશે જેવા છે એ તો આવી મારો ભદો કરી કરીને બિચારીને કેટલી ઉઠાડે બધું ઉત્તમ જ બધી ગમે એમ કરે તો. તો તો એવું છે તો જો બધા મસ્ત બાબુને ફર્સ્ટ ટાઈમ રમાડવા આવ્યા છે આજે હોલ ફેમિલી અમારો હસબન્ડ ની કમી છે એક એને કામ હતું એટલે કે હું મારે નહીં મેળ તો એટલે એને રહેવું પડે એમ હતું એટલે ત્યાં રહેવું પડે એમ હતું. ઈ તો રોજ ઉઠીને આવે છે અહીંયા. સાચી વાત છે એને મારે રોજ દિવસમાં બપોરે પહોંચી જાય છે અહીંયા. એને મારે કેવું જ ન પડે તો પછી તો અત્યારે જો મસ્ત બધા બેસીએ આઈસ્ક્રીમ ખાઈએ આંગળીઓ કોની જેવી છે એને થઈ એને જાય. ફાઈ જાય. એન ફઈ જેવી કોઈ મોડું બોલે ઓલા કિરણ દીદી નથી આપણે એમએલએ વાળા એ કે સેમ બીજી વિરાલી છે હે ને તો પછી ગાલ બાલ એ કે બધુંય એ કે મારે મળવા આવું છે મેં કીધું અમરેલી આવો એટલે મોસ્ટ વેલકમ હા આવી જ જાઓ. તો હાથ કેવો રાખ્યો છે આમ કોણો કોણો હાથ વડે? પકડી લઈ હો આંગળી. આંગળી પકડી લઈ છે જાગતી હોય ને તો આંગળી તમારે પકડી લે. અને વિશાલ કહે કે આંગળીઓ કે મારી જેટલી જગ્યા લાંબી છે વિશાલ નક્કી લાંબી નથી તારી તારી થોડી ઓલી આંગળી છે આંગળી મારી લાંબી છે આંગળી મારે લાંબી છે બેનને કિંજલની આંગળી. હા કિંજલ દીદી નું કીધું તેને મને એ કે મારે ને કિંજલ દીદી ને બે ને કે આંગળીઓ કે બહુ લાંબી છે એને જ બેન ટૂંકી તું જોજે એમના પગે નાના છે આંગળી ટૂંકી આને છે વધારે. કિનારી ચપ્પલ છે ને એની કદાચ સાઈઝ મારી ચપ્પલ તમારે મોટી છે કાલ ઓલે દી નહોતા કહેતા મારે મોટી સાઈઝ છે હા. આઈસ્ક્રીમ ખાઈ લ્યો ને કે જાય તમારે એવું લાગે છે. હા દૂધ થઈ જાય પીવાનું રહે મારે પછી જીજાજીને બાકી હતા અમારો હોસ્પિટલમાં ઓલા ટાઈમે હતા નહીં ને તમે હા ત્યારે નહોતો આઈસ્ક્રીમ ને પેંડા અમારે જે આઈસ્ક્રીમ એ બાકી છે નકર અંદર પેનું રાખીને ખાવું પડશે અહીંયા મમ્મી ને પેલા મેં કીધું મેં નુપુર મેં કીધું, મમ્મી ચા બળે છે કોક ની મેં કીધું આપણે તો ચા મૂકી જોવા ગયા અત્યારે તે ઓ બિચારા કઈ જોતા હતા તે ગેસે ચા બળી ગઈ જો બધી. એટલે હું નુપુર ને કહું નુપુર કે
ક્યાંક બળે છે મેં એવું કાંક બળે છે. મેં કીધું મારી મમ્મીએ મૂકી છે ચા કે ચા પી લઉં થોડીક એમ. તે આમ જોતો ખરી તપેલી મને એમ છે 2 દીએ જાહે. 2 દીએ માસીની તપેલી તારે ધ્યાન ન રખાય. અમાર સારું ને ધ્યાન ન રખાય ચાનું ચા વયો ગયો. ત્યાં જો મહેમાન આપણે રમાડીને જતા રે. મમ્મી ઢીંગી નો ઉઠી એટલે નો જ ન ઉઠી. ઉઠી ને નો ઉઠી તો ઉનાળો દેખાણો. કે આ લઈ આવ્યા કપડા એમ ને એના ભાઈ. હા, એના ફઈ કપડા લઈ આવ્યા. બહુ વાહ, મસ્ત બહુ મસ્ત. સરસ છે. ફાઇનલી એના ડેડીના હોમ થી બહુ મસ્ત મસ્ત ક્લોથ્સ ને ગિફ્ટ આવી છે. પણ એના ડેડી નથી આવી હેગા કારણ કે એમને કામ છે ને આજ તો એમની તબિયત ખરાબ થઈ ગઈ છે. એટલે બહુ મસ્ત મસ્ત કપડા દીદી ચૂઝ કરી આવ્યા હતા. કલર એટલા મસ્ત મસ્ત ચૂઝ કર્યા છે. ઢીંગી મારી બધા કપડામાં મસ્ત જ લાગવાની છે. તો જો એક આ એટલું સરસ છે. બહુ ક્યુટ છે એકદમ. અને જે આમાં બી છે આ મસ્ત છે. બહુ મસ્ત છે. એટલે આ એને હાલશે મમ્મી હજી હું કે મોટી થાય ને ત્યાં સુધી હાલશે. આમ નહીં વાંધો આવે. 3 મહિના જેવું થાય ને ત્યાં સુધી એને તો સ્લીવ વાળું છે. અમારે થોડું મોડું હોય. આમ જો ફ્રોક છે ને બાકી જોરદાર. વાહ, એક થી એક મોકલાવ્યા દીદીએ. બહુ મસ્ત મસ્ત છે. વાવ, રેડ ઇઝ માય મોસ્ટ ફેવરિટ કલર. જોરદાર મોકલાવ્યા છે. કલર, ડિઝાઇન, પેટર્ન બધું એક થી એક. આ થોડુંક વધારે મોટું છે ને તો આ સારું છે. આ મારે એને 5 મહિના લગી આરામથી હાલશે કારણ કે અત્યારે તો અમારી બેન ને એકોય થાય સદરાય તો થોડોક મોટા થાય છે. એટલે પછી બધા હાલશે. બધા બહુ મસ્ત મસ્ત છે. થોડીક મસ્ત થઈ જાય ને પછી બહુ મસ્ત લાગશે. આ અત્યારે આ મમ્મી આ 3 અત્યારે હાલશે એને. આ થઈ જાય ને હજી મોટા થાય. હજી મોટા છે થોડાક. આપણે ટ્રાય કરાવશું હજી ઢીંગીને. 6 દિવસની છે, એકાક મહિના દિવસની થાય ને પછી થાય. અત્યારે હવે કાલે કે પ્રમદી કાક હર્ષ કાક બોલતો હતો તો મમ્મી કે હજી 2.5 દીની છે. ઈ કે 2.5 મહિનાની નથી. ઈ કે એને જેવું છે. એટલે આપણને બધાને એમ લાગે કે કવડી મોટી છે. મોટી છે. પણ હજી દીકુ 6 દીનું જ છે. તેવું છે. તો સાસરિયા તરફથી ટોપરા અને ઘણું ખરું બધું આવ્યું છે. ખાવાની બધી વસ્તુ અને સ્પેશિયલ આપણી ઢીંગલી માટે કપડાં પણ આવી ગયા છે. તો બધા કોમેન્ટ કરજો કે તમને ક્લોથ્સ ને બધું કેવું લાગ્યું. અને સ્પેશિયલી એમને ફી આજે રમાડીને ગયા એમને. એટલે હવે ફાઇનલી આપણે થોડીક વાર બેઠા, થોડીક વાર રેસ્ટ કરતા હતા. પાછા આપણે રેસ્ટમાં વ્યા જઈએ. અને મમ્મીને કામ સોંપ્યું છે વેફર રિલેટેડ બધું ડિસ્પેચ કરવાના છે. પણ એ હવે ધીમે ધીમે કંઈક થશે પછી મમ્મી કરશે. સારું મમ્મી